ચાંદખેડા વિસ્તારમાં સંગઠન સર્જન અભિયાન બેઠક દરમિયાન આ ગંભીર ઘટના બની। મહિલા કોર્પોરેટર રાજશ્રી કેસરીએ પોતાના પિતા સાથે મળી વોર્ડ પ્રમુખ અમિત પટેલને લાફો ઝીક્યાનો આક્ષેપ છે। અગાઉ પણ એક મહિલા કોંગ્રેસ પ્રમુખના મારપીટના કેસ સામે આવ્યા હતા અને હવે ફરી એકવાર મહિલા કોર્પોરેટર વિવાદમાં છે। આ મામલે વોર્ડ પ્રમુખ અમિત પટેલે ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીત કરી હતી। कांग्रेस पार्टी फरी वखत विवाद में आई है। एक तरफ कांग्रेस पार्टी संगठन सर्जन अभियान शुरू कर रही है और तेना माध्यमथी लोकोने जोड़वानो प्रयास कर रही है और संगठन ने वधु मजबूत करवानी बात कर रही है। परंतु बीजी तरफ खुद अमदावाद शहरनी अंदर चांदखेड़ा वोर्डना प्रमुख ने खुद चांदखेड़ा महिला कोर्पोरेटर है ते लाफो झीकी दे छे अने तेनी साथे मारपीट करे छे। मळी छे चांदखेड़ाना जे वोर्ड प्रमुख है अमितभाई पटेल। अमितभाई पटेल, आखी घटना शुं हती, क्यारे आ घटना बनी है, आपनी साथे शुं ए दुर्व्यवहार छे आपनी साथे करवामां आव्यो छे, कया व्यक्तिए कर्यो छे आपनी साथे? ए आईन सीधो अटेक करे छे के तारे कांई बोलवानुं नहीं, तू प्रमुख नहीं हाल, तू बेसी जा, આવી રીતે બોલીને સીધું મારપીટ ઉપર આવી ગયા। પછી જે મહિલા કોર્પોરેટર છે એ બી આઈન સીધી મારઝૂટ ઉપર આવી ગયા। હવે એ દરમિયાન પ્રભારી અમારા સારા હતા, બધાએ રોક્યા, બધું કર્યું, પ્લસ મેં પોલીસ બોલાવી હતી। તો મારે ડિસિપ્લિન અને શિસ્ત જાળવવા માટે પાર્ટીની મેં પોલીસને બી રવાના કરી કે અત્યારે મારે કશું જ નથી કરવું, મારી પાર્ટીની રેપ્યુટેશન મારે જાળવવી પડે, કારણ કે વોર્ડ પ્રમુખ છું, ચાલુ છું, મારા અંડર જ મિટિંગ બોલાવેલી છે, તો હું પાર્ટીની કોઈ એવી વસ્તુ બહાર ના જવા દઉં। જૂથવાદ બહુ મોટા પ્રમાણમાં ચાલતો હોય છે। એ જૂથવાદ તો ચાલે જ છે, 100% વાત સાચી છે। અત્યારે મારે એ વસ્તુમાં પડવું નથી, બાકી જૂથવાદ એટલી ચરમસીમાએ છે અને આજે તમે સમજો કે આવી રીતે પાર્ટીના વોર્ડ પ્રમુખ ઉપર એક્શન લે છે, હાથ ઉપાડે છે, તો બી પાર્ટી હજી સુધી એક્શન નથી લીધું, તો એ ગંભીર પરિણામ કહેવાય, કારણ કે આ ઓન ધ સ્પોટ એક્શન લેવાની વસ્તુ છે। અને આજે હું જૂથવાદના કોઈ માનતો નથી, હું તો રાહુલ ગાંધીનો બબ્બર શેર છું અને લડી લઈશ। અને મારે આમાં એક જ વસ્તુ છે, કોઈ જાતિવાદ કે ધર્મવાદમાં નથી હું માનતો, હું દરેકને સાથે લઈને લડીશ। આજે હું નથી લડવા માંગતો, પણ મારા કાર્યકર્તાઓનું મનોબળ તૂટી છે। અમારા સોનલબેન પટેલ પાસે વાત કરું, શહેર પ્રમુખ, પ્રદેશ પ્રમુખ શું એક્શન લે છે, શું કહેવા માંગે છે, આના પછી આપણે સ્ટેપ ભરીએ। તમે ચાંદખેડાવાળા હતાશ ના થાવ, આજે આ કાર્યકર્તાનો વિજય જ છે। આપણી ઉપર હુમલો થયો, તમારી ઉપર હુમલો થયો, એવું જ સમજો। આજે મારી ઉપર થયો, મેં સહન કરી લીધું, કાર્યકર્તા ઉપર થયો હોય હુમલો તો હું સહન ના કરી શકું। આટલા વફાદાર કાર્યકર્તા હોય અમિતભાઈ, છતાં પણ આપણી સાથે આ પ્રકારનું બિહેવિયર થાય એટલે એ કેટલું યોગ્ય? પણ એ એના કારણે જ થયું છે, કદાચ આ મારી વફાદારીનું મને આજે પરિણામ મળ્યું છે, કારણ કે વફાદારી એક એવી વસ્તુ છે કે રાખવી પડી, એના આજે પરિણામ ભોગ્યું છે। અને આ પાર્ટી આનું જોઈને એક્શન લે, કાં તો પછી આના કારણે કેટલાના લોકોના મનોબળ તૂટશે અને આવું શહેરમાં થશે, પ્રદેશમાં થશે, તો કોંગ્રેસ પાર્ટી 2027 તો ભૂલી જાય, કોર્પોરેશનને ભૂલી જશે, કોંગ્રેસ પાર્ટી નષ્ટ થઈ જશે। આમાં તો કોંગ્રેસ સંગઠન સર્જન અભિયાન શરૂ કરી રહી છે, તેમાં વધુ લોકો કઈ રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાય, કોંગ્રેસ પાર્ટી કઈ રીતે મજબૂત થાય, પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં જ કોંગ્રેસના જ મહિલા કોર્પોરેટર તે પોતાના જે વોર્ડ છે ચાંદખેડા વોર્ડના પ્રમુખ જે છે અમિત પટેલને તે લાફો મારે છે, એટલે ચોક્કસ એક નવો વિવાદનો મધપૂળો છે તે અહીં છેડાયો છે। કારણ કે આની પહેલાં પણ અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ જે પ્રમુખ હતા જીલ શાહ, તેઓ જ પોતાના જ કાર્યકર્તાને મારીને એક સમયે પણ એક વિવાદ થયો હતો, ત્યારે ફરી એક નવો આ વિવાદ છે